Wanna get some idea what about the picture? Listen what he says, cause he says ultimate review. My FM. Prashant picture review. શું તાકી જુઓ છો, કઈ નથી અંદર. અને સાજિદ ખાન શું કરે છે યાર? 1983 ની એને રીમેક બનાવી, ચાલો બરાબર છે, સ્ટોરી એની એ છે એ પણ બરાબર, પણ એની ટ્રીટમેન્ટ પણ એ જ, કોસ્ટ્યુમ પણ એ જ, હેરસ્ટાઇલ પણ એ જ, અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ એ જ. યાર રીમેક બનાવ્યું તો ફરહાન અખ્તર પાસેથી શીખો, ડોન બનાવી હતી એને, સ્ટોરી એ જ, પણ અત્યારની ફીલ હતી ને અત્યારની આખી સ્ટાઇલ હતી. ઇવન રાઉડી રાઠોડ જોઈ લો યાર, પણ આ શું છે? અચ્છા સારું, ચલો સારી વાતો શોધવાનો પ્રયત્ન કરું પિક્ચરમાં. શરૂઆત સારી છે, સોનાક્ષીનો ડાન્સ છે, થેન્ક ગોડ ઇટ્સ ફ્રાઈડે. અજય દેવગન એની એન્ટ્રી ઇઝ નાઇસ. તમન્ના લુક્સ હોટ, ખાસ કરીને ટાઈગર વાળા ફાઇટ સીન ની અંદર. બાકી સેકન્ડ હાફ ની અંદર 2-3 કોમેડી સીન્સ છે, એક્શન સીન્સ પણ છે, પણ 2 કલાક ને 31 મિનિટની ફિલ્મમાં ઈ નો હાઈલે ને બાપુ. ફિલ્મને હું 5 માંથી 1.5 પોપકોર્ન્સ આપીશ. અચ્છા, ફિલ્મમાં પરેશ રાવલ જો ના હોત ને તો અડધેથી ઉભો થઈ જતો, એટલે પરેશ રાવલ માટે એક્સ્ટ્રા 0.5, ટોટલ 2 out of 5 પોપકોર્ન્સ. He says ultimate. એટલું કહેવાનું કે ડિયર સાજિદ ખાન, ડોન્ટ મેક સચ કાઇન્ડ ઓફ મૂવીઝ એન્ડ લેટ અસ લિવ સ્મૂધલી. અને મને ખબર છે કે ફિલ્મની હાઇપ જોઈને તમને જોવાનું મન થશે જ, પણ ફ્રેન્ડ્સને લઈને કે ફેમિલીને લઈને જજો, તો વચ્ચે શું વાતચીત કરતા ફાવે, મૂડ સારો રહેશે. બાકી હિંમતવાળા જોવું એ ખરેખર કોઈ હિંમતવાળાનું જ કામ છે. Listen what he says, cause he says ultimate review. My FM. Prashant picture review.